ભાવનગર શહેરમાં લારી ગલ્લા ધારકો અને રિક્ષા ચાલકોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષ મેદાનમાં ઉતર્યો। મહાનગરપાલિકા દ્વારા ધંધા રોજગારને અસર કરતી કાર્યવાહી સામે કોંગ્રેસે ન્યાયની માંગ સાથે રેલીનું આયોજન કર્યું। રેલી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કોંગ્રેસે લારી ગલ્લા ધારકો અને રિક્ષા ચાલકોના હિતોની રક્ષા કરવાની માંગ ઉઠાવી અને તંત્રને યોગ્ય નિર્ણય લેવા માટે અપીલ કરી। તમામ વેપારીઓને છેલ્લા 2 મહિનાથી ધંધા રોજગાર કરવા દેવામાં આવતા નથી। આ મહાનગરપાલિકાની એટલી દાદાગીરી છે, એના સ્ટાફની એટલી દાદાગીરી છે કે આ લોકોની લારી તોડી નાખવામાં આવે છે, આ લોકોનો માલ ફેંકી દેવામાં આવે છે, આ લોકોના વજન કાંટા પણ ફેંકી દેવામાં આવે છે। શું કામ? આ લોકોને મહાનગરપાલિકાના શાસકો કે પદાધિકારીઓ કે અધિકારીઓ એને એકલા ન સમજે। કોંગ્રેસ પક્ષ એમની માટે હંમેશના માટે બેઠો છે। કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિની વાત આવશે ત્યારે કોંગ્રેસ નિડરતાથી એમની સાથે ઊભો રહે।